સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ. સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે સાંતલપુર તાલુકા દલિત અધિકાર મંચ અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દારૂબંધીના મુદ્દે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક તપતો મુદ્દો બહાર આવે છે અને જિગ્નેશભાઈ ઉપર વારંવાર આ લોકો પ્રહાર કરે છે. તો એમને ખબર છે કે છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતના દરિયાકાંઠે 65,000 કરોડનું ડ્રગ્સ આવ્યું. એ ક્યાંથી આવ્યું ભાઈ? દરરોજે દરરોજ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂની ગાડીઓ પકડાય છે. એ ક્યાંથી પકડાય છે? આ બધું જ સરકારની રહેમની નજર નીચે ચાલે છે. તો અમે હર્ષસંઘવીને કહેવા માગીએ છીએ કે તમે ગુજરાતના ગૃહપ્રધાન છો અને તમને ખબર છે કે દેશમાં નવયુવાનો આ અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છે. તો એમને રોકવા માટે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ થવો જોઈએ, ડ્રગ્સ બંધ થવું જોઈએ, ગાંજો બંધ થવો જોઈએ અને અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. જો કદાચ ટૂંક સમયની અંદર આ અનૈતિક પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમે સાથે મિત્રો મળી અને ગુજરાતના તમામ લોકો, યુવાનો, બહેનો, ભાઈઓ, વડીલો સાથે મળી અને જનતા રેડ કરીશું. બસ આ જ અમારે કોંગ્રેસ પક્ષના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર આ જે અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ બંધ કરવામાં આવે. જય હિન્દ. આખા ગુજરાતમાં પ્રજા ત્રાહિમામ છે. બેફામ દારૂ ગલીએ ગલીએ વેચાઈ રહ્યો છે. ડ્રગ્સ બેફામ વેચાય છે. હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આજે પકડાઈ રહ્યું છે. અમારા ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી આના માટે જે આંદોલન કરી રહ્યા છે, લડાઈ કરી રહ્યા છે, સરકારના અધિકારીઓ જે મિલીભગત કરીને હપ્તા ખાય છે એના સામે જિગ્નેશભાઈ જે અવાજ ઉઠાવ્યો છે, અમારા જિગ્નેશભાઈ સામે પણ જે અત્યાચાર થઈ રહ્યો છે, સરકાર જે એમને કનડગત કરી રહી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને ગુજરાતમાં જે બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે એના પર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સરકારને આ પ્રજાનું દર્દ દેખાતું નથી ત્યારે અમારી સરકાર સમક્ષ માગણી છે કે તાત્કાલિક આ બધું બંધ થવું જોઈએ. નકર ગુજરાતના 18,800 ગામડાના લોકો ત્રાહિમામ છે, શહેરો ત્રાહિમામ છે, ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે. સરકારે બંધ કરવો જોઈએ. સરકારની જાણ બહાર કશું થઈ શકે નહીં એટલે આમાં જે અધિકારીઓ પણ સંડોયેલા હોય એના સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી અમારી માગણી છે.